નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચાય પે ચર્ચામાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજની આપણી ચાય પે ચર્ચા ખાસ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનને અનુલક્ષીને છે. જેમ આપ સૌને ખબર છે એમ આપણે આ દિવસને એક પર્વ તરીકે મનાવીએ છીએ અને આઝાદી મળી આપણને એનો આપણે અત્યારે શ્વાસ લઈ રહ્યા છીએ. પણ આઝાદી મળ્યા પછી પણ શું આપણે હકીકતમાં આ આઝાદીને ટકાવી રાખવા પ્રયત્નો કર્યા છે? એ બાબતને અનુલક્ષીને આપણે ચાય પે ચર્ચામાં આપણે ઘણી બધી વાતો કરીશું અને એ બાબતે આપણી વચ્ચે ઉપસ્થિત છે એસબી ગોહિલ સાહેબ, રિટાયર્ડ ડીવાયએસપી, અને ગોહિલ સાહેબ આપનું અમે સ્વાગત કરી છે અમારા સ્ટુડિયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, આપણે ચાય પે ચર્ચામાં ગોહિલ સાહેબ સાથે દેશભક્તિ સ્વાતંત્ર્ય દિનને અનુલક્ષીને ચર્ચા કરીશું. પણ એ પહેલાં આપણા દેશભક્તો જવાનોએ જે બલિદાન આપ્યું છે એ બલિદાનને અનુલક્ષીને આપણે લતા દીદીના અવાજમાં સુમધુર ગીત સાંભળીએ અને દેશભક્તિના ગીતોની યાદોને તાજી કરીએ અને પછી આપણે આપણા આ કાર્યક્રમને આગળ વધારીશું. मैं आपको बताऊं, गए 33 वर्ष मैं ये गाना गाती हूँ और लोग, अगर जिस जगह मैं नहीं गाती हूँ वहाँ लोग खड़े हो जाते हैं और कहते हैं नहीं नहीं दीदी, एक मर्तबा वो गाना गाइए, ऐ मेरे वतन के लोगों को इतना अच्छा लगता है कि मैं आपको बता नहीं सकती हूँ. મિત્રો, હમણાં જ આપણે લતા દીદીના અવાજમાં જે સુમધુર ગીત સાંભળ્યું તેનો એક એક શબ્દ આપણને જે જવાનોએ બલિદાન આપ્યું છે તેની યાદ અપાવી જાય છે. અને આજે ચાય પે ચર્ચામાં આપણી વચ્ચે ગોહિલ સાહેબ ઉપસ્થિત છે. તો ગોહિલ સાહેબ, હમણાં જ આપણે બધાએ એ ગીત માણ્યું જેનું એક એક શબ્દ આપણા રૂવાડા ઊભા કરી દે એવું છે. એની આપણે જાજુ તો આપણે ગીત વિશે કહી શકીએ નહીં, પણ આપનું શું કહેવું છે? આપણને જે આઝાદી મળી અને આઝાદી પહેલાંના સમયના આપ કહેવાય ને કે એમાં ભાગીદાર થયા છો એ સમયના, તો અત્યારેનો સમય અને એ સમયનો વચ્ચે શું તફાવત છે? હા, મારો જન્મ પણ આઝાદી પછી થયેલો છે, પણ આ ગીતના જે શબ્દો છે એ અતિ કરુણ અને જે લોકોએ દેશ માટે શહીદી, દેશની સરહદો માટે પોતાના બલિદાનો, પોતાના કુટુંબ અને પોતાની જાતની પણ પરવા કર્યા વગર અને જે શહીદી આપી છે ને દેશની રક્ષા માટે જાન ન્યોછાવર કરી છે એને સમર્પણ કરતી આ ગીત છે. અને જરા યાદ કરો કુરબાની, આ ગીત આપણે એટલા માટે વગાડીએ છીએ કે આપણે બધા હવે આ જે કુરબાની છે કે જ્યારે આ દેશ આઝાદ થયો એ પહેલાંના સંજોગો એવા હતા કે અંગ્રેજો, અને ત્યારે કોઈ માનવ અધિકાર કે કોઈ કાયદા નહોતા, જે અંગ્રેજો કરે એ ફાઇનલ હતો. એ લોકો ભયંકર અત્યાચાર કરતા હતા દેશની પ્રજા પર. કોઈ પણ હિસાબે આઝાદી ન મળે અને આઝાદી માટેનો કોઈ માયકો લાલ ઊભો ન થાય એ માટે કંઈકને મારીને મચડીને કંઈક એને અત્યાચારો કરેલા. એની સામે આપણા દેશમાં બે આંદોલનો ઊભા થયેલા. એક થયેલું મહાત્મા ગાંધીજીનું અહિંસક આંદોલન, જે દેશમાં જનતામાં જાગૃતિ લાવી અને દેશમાં આઝાદી માટે અથોક પ્રયત્નો કરતા હતા. બીજું હતું સુભાષચંદ્ર બોઝનું આક્રમક રીતે ઉદ્દામવાદી, એને જાપાનથી આઝાદીની ફોજ તૈયાર કરીને બર્મા સુધી આવી ગયેલા. અને જો અંગ્રેજો આ રીતે ન આપે તો આ બીજું વિશ્વયુદ્ધ હતું એ દરમિયાન અંગ્રેજો અસ્તવ્યસ્ત હતા વિશ્વ લેવલે, પણ અહિંસક આંદોલનોમાં અહીંયા તો અસલામત થઈ ગયા હતા અંગ્રેજોને. બીજી બાજુ સુભાષચંદ્ર બોઝ રંગૂન સુધી આવી ગયા હતા. એટલે અંગ્રેજોએ કૂટનીતિ વાપરી અને એની નીચતાપૂર્વક એમણે ભારતના બે ભાગલા પાડ્યા. એ પહેલાં ભારતમાં હિન્દુ મુસ્લિમ બે કોમ વચ્ચે કોમવાદ ઊભો કર્યો અને એ રીતે દેશના વિભાજન કરે અને કાયમી ધોરણે આ દેશ પ્રગતિ ન કરે, આ દેશ વિશ્વમાં મહાન ન બને એ માટેનું બીજારોપણ કરતા ગયા કોમવાદનું. ગોહિલ સાહેબ, ખાસ કરીને એક ગાંધીજી જે વિચાર મૂક્યો, એક વિચાર ઉપર વિવિધ પ્રાંતો, વિવિધ ભાષાઓ અને વિવિધ પ્રજાઓ વચ્ચે જે એક વિચારથી દેશ આખાએ એ વિચારને જાણે એક ક્રાંતિ ઊભી થઈ ગઈ. વૈચારિક ક્રાંતિ એ કેવડું મોટું એક તમને લાગે એવું કયું બળ કામ કરી ગયું કે જે ભારતમાં કાશ્મીર લઈને કન્યાકુમારી સુધી એ વિચારોને લોકોએ ઉપાડી દીધો? એ આપણી સંસ્કૃતિ, ભારતની આપણી હિન્દુસ્તાનની જે સંસ્કૃતિ છે
અને અખંડ હિન્દુસ્તાનની જે કલ્પના, અને આપણા શાસ્ત્રોમાં છે અખંડ હિન્દુસ્તાન, વિવિધ પ્રાંતો, બધા એની જે છે એની ઉપરથી મહાત્મા ગાંધીજીએ શાસ્ત્ર ઉપરથી અખંડ હિન્દુસ્તાન અને આખું હિન્દુસ્તાન એક છે, એ જે પૌરાણિક બાબત હતી, એ જે અંગ્રેજોએ ભાગલા કરો, રાજ કરો, એ રીતે અલગ અલગ મદ્રાસ પ્રાંતને આ પ્રાંતને બનાવેલા, એને બદલે આપે જેમ કીધું એમ ગાંધીજીએ આલેખ જગ્યા કે આપણે ઓરિજિનલ અખંડ હિન્દુસ્તાન છીએ, અને એ આલેખ જગાડી. અને પછી એ જે આલેખ જગાડેલી એની સામે આ લોકોએ આ જે કોમવાદ ઊભો કર્યો, અને 1947માં 15મી ઓગસ્ટે મધરાત્રે એમણે વિભાજન કરી ભારત પાકિસ્તાનને, કોમવાદના બી રોપી અને ભારતની પ્રજાને આઝાદી આપી. પણ આઝાદી એને મુત્સદીપૂર્વક આપી કે ઓલા મારીને લઈ લે છે બર્મા રંગૂનથી આઝાદીની ફોજ, એટલે અહિંસક આંદોલનવાળાને આપો, અને એ રીતે આપી અને લોકશાહી ઢબે અને માનવ અધિકાર અને વિશ્વના કાયદાને અનુરૂપ ચાલે એવી લોકશાહી ઢબની સરકારો આપી, જેથી આ દેશના દુશ્મનો અને આતંકવાદીઓ સામે આપણે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ જ કામ કરી શકીએ છીએ, કે ઇઝરાયલ કે ચીન જે રીતે કાર્ય કરે છે એ રીતે નથી કરી શકતા. ગોહિલ સાહેબ, એક તરફ અંગ્રેજોની લુચ્ચાઈ એવી કે જે લુચ્ચાઈ પૂર્વક એને આપણે જે રીતે આપણે માની લીધું આપણે સ્વતંત્રતાની શ્વાસ લેતા થઈ ગયા એ વસ્તુ થઈ, અને એક ઓર આપણી મિલિટરીની જે તાકાત હતી, તો એનું જે મોરલ હતું કે ઇવન અંગ્રેજો લોકોએ પણ આપણા મિલિટરીનો ઉપયોગ છે તે સમયે વિશ્વ યુદ્ધ 2માં કરેલો હતો, અને એને ખબર પડી કે આપણી લશ્કરની મોરલ કેટલું ઊંચું છે અને કેટલી હિંમત છે આપણા લશ્કર. એ તમને કેવું લાગ્યું? મોરલ એના માટે તો હકીકત પિક્ચર આવી ગયું કે ભારત ચીન વોર જે 62માં થઈ, કે આપણા સૈનિકો આપણે અહિંસા અને પંચશીલના બધા કાર્યક્રમો ઉપર હાલેલા, એટલે આપણો દેશ તૈયાર જ નહોતો કે આપણી ઉપર કોઈ હુમલો જ ન કરે એવી કલ્પના હતી. એટલે આપણું સૈન્ય નિશસ્ત્ર જેવું હતું, જૂની આઝાદી પહેલાંના હડેલા 3-નોટ રાઇફલ હતી, સામે અદ્યતન શસ્ત્રોથી ચીનાએ જથ્થાબંધ આક્રમણ કરેલું, છતાં આપણા સૈન્યએ જે એનો મુકાબલો કર્યો અને જે શહાદત વાળી, એનો તો વિશ્વમાં ક્યાંય જોટો મળે એમ નથી. ભારત અત્યાર સુધીમાં જે કદાચ કોઈ લોકશાહી દેશ ભારત જેટલી આવા યુદ્ધો લડ્યું નહીં હોય, એટલા યુદ્ધો ભારત પોતાના સ્વાતંત્ર્ય ટકાવી રાખવા, પોતાનું પ્રભુત્વ અને પોતાની લોકશાહી ટકાવી રાખવા માટે લડ્યું છે, અને આપણા સૈનિકોએ દર વખતે ગમે તે હિસાબે વિજય મેળવ્યો છે. એ આપણા સૈન્યની અને જવાનોની અને આપણી સંસ્કૃતિની પણ, આપણી જનતાનો ડાઉટ સહન શક્તિવાળી છે, પણ આપણી સૈન્યની જે શૂરવીરતા અને શૌર્ય છે એ તો કાબિલે દાદ છે. 1947માં આપણને આઝાદી મળી હતી, 1977 આ 3 દાયકા એવા હતા કે જેમાં 3 યુદ્ધ આપણે જોવાના આવ્યા હતા. 2 પાકિસ્તાન સામેનું હતું ને 1 ચીન સામેનું હતું, અને એમાં આપણે 77 સુધીની આપણે સ્થિતિ વિચારીએ તો બાહ્ય આક્રમણોથી આપણે કાયમ થયું, અને એમાં આપણે સારી રીતે આપણે, ભલે તમે કીધું કે હળભાઈ ઢાંચા સાધનો હતા, છતાં આપણા સૈનિકોનું મોરલ અને દેશદાજ જે હતી એ 1977 સુધી આપણને દેખાણી. 77 પછીની સ્થિતિ આખી જુદી આવે છે, એટલે 47 થી 77ની આ જે સ્થિતિ હતી એ તમને કેવી લાગી? એમાં એવું હતું કે એ જે આપ કહો છો 77 સુધી જે યુદ્ધો છે એ આંતરરાષ્ટ્રીય અને અમુક આ દેશ પ્રગતિ ન કરે માટે આંતરરાષ્ટ્રીય કાવતરું હતું, અને અમુક આ પાકિસ્તાન એને સાથ સહકાર આપીને આ બધા હુમલા એક બુદ્ધિપૂર્વક જ આયોજન થયેલું. સિવાય કે 71નું વોર છે એ આમ તો સર્જન પાકિસ્તાનનું હતું, હુમલો એમણે પહેલો કર્યો હતો. 71ની વોરે ભારતે ઊભી નહોતી, પણ આ એ પડે એ શરૂઆત પણ પાકિસ્તાને કરેલી. ભારતે યુદ્ધની શરૂઆત 71નું યુદ્ધ ભારતે ચાલુ નહોતું કર્યું, પાકિસ્તાને જ કર્યો હતો પહેલો હુમલો. વેસ્ટર્ન કમાન્ડ ઉપર એરફોર્સથી હુમલા એમણે ચાલુ કરેલા, પણ એમે એની ચાલ ફેલ ગઈ. પણ આ જે તમે કહો છો ને હાલના સૈન્યની અને ત્યારના સૈન્યની, આપણું સૈન્ય હજી અકબંધ છે, પણ એમાં હું એવું માનું છું કે આપણા સૈન્યના બંધારણ અને સૈન્યનું જે આખું સેટઅપ છે એમાં રાજકારણીઓ ચંચુપાત ન કરે, અને રાજકારણીઓ એમાં કોઈ કોમ કે પ્રાંતના વિભાજન ન કરે, અને સૈન્યને એના મોરલથી એની રીતે કામ કરવા દે, તો વિશ્વની મહાન સૈન્ય છે ને, વિશ્વની કોઈ તાકાત નથી કે ભારતની સામે આંગળી ઊંચી કરી શકે. એક સવાલ પૂછી લઉં કે અંગ્રેજોની જે વાત છે કૂટનીતિની, લુચાઈની, તો હત્યાકાંડ, જલિયાવાલા બાગનો હત્યાકાંડ આપણે ત્યાં બહુ જ ક્રૂર રીતે અને બહુ ખરાબ રીતે આપણે એને યાદ કરીએ છીએ. સામે ગોળીઓ છૂટતી હોવા છતાં લોકો, દેશભરના નાનામાં નાના માણસો ઘરની બહાર નીકળી ગયા હતા. ગુજરાતની પણ, સૌરાષ્ટ્રની પણ આપણે વાત લઈએ, ઘણા બધા શહીદો આપણે ત્યાં પણ થયા.
લોકોમાં એવી કઈ ઉર્જા આવી ગઈ હશે કે લોકો આ બધું સામી છાતી ગોળી જીલવા તૈયાર થઈ ગયા? એક તો પહેલાં મેં કીધું કે આપણી સંસ્કૃતિ છે સ્વતંત્રતા, અને આપણે તેને તકતેને ભુંજીતા, આપણા શાસ્ત્રોનું એક નિવેદન છે તેને તકતેને ભુંજીતા, એટલે ત્યાગીને ભોગવો. એટલે ત્યાગીને એટલે એમાં ત્યાગમાં બધું આવી જાય જીવને, પણ તમને ભોગ ત્યારે જ મળે કે તમે સમર્પણ કરો, દેશને માટે કાંઈ કરો, તમારી જાત માટે કાંઈ પુરુષાર્થ કર્યા વગર પ્રારબ્ધ પાંગળું છે. એટલે આવી મહાન સત્તા વિશ્વમાં એનો સૂર્યાસ્ત નહોતો થતો, એ અંગ્રેજો સામે લડવું અને અહિંસાની ઢબે, એ માટે તો તમે કીધું એવા જો ઉસ્માન અને આવી ઉર્મિઓ જો ભરીને એને જાગૃત કર્યા હોય તો આપણી જે આઝાદી માટેની ચળવળ હતી, મહાત્મા ગાંધીજી અને આખા નેતાઓ, આપણા ગાંધીજી નેતા હતા, પણ અનેક નેતાઓનો અને નાના નાના તો પાયાની ઈંટો, આ બધા તો કિલ્લાના કાંગરા છે, પણ આમાં કંઈક શહીદ થઈ ગયા, ઘણાના ફોટા કે નામ પણ નથી. એવા હજારો લોકોની પ્રેરણા અને ઉમંગ, અને એને હિસાબે આ બધા આ સામી ગોળીઓનો સામનો આપણી જનતાએ અને આપણા સૈન્યએ કરેલો છે, એવું હું માનું. એક પોતળી પહેરીને એક માણસ આઝાદી અપાવી શકે હથિયાર ઉપાડ્યા વગર, આ તો ભારતમાં જ શક્ય બને. આપ શું કહો છો? હા, એમાં એવું છે કે આપણી વિચાર છે, આપણી સંસ્કૃતિ છે કે પોતળીધારી જે ગાંધીજી હતા એ એક આપણો સિમ્બોલ હતો, આપણા નેતા હતા. પણ હું તો એમ કહું છું કે ત્યારે ઘરે ઘરે જે બાળક હશે એ મહાત્મા ગાંધી છે, અને ઇન્કલાબ એ દરેકમાં લોહીમાં હશે. એટલે અંગ્રેજો એ સત્ય પાળી ગયા હશે કે હવે આમ તો નહીં તો આમ, હવે આ દેશમાં રહેવાશે નહીં. એટલે હું એવું માનું છું કે અંગ્રેજોએ આ કાંઈ પ્રેમથી આપણને આઝાદી નથી આપી, આ તો ભય અને આ તાકાત આપણી તમે જે કીધી કે આવી શું, તો એ આપણી આંતરસ્ફૂર્ણા. ઘરે ઘરે ગાંધીજી હતા, ગામે ગામે હતા, અને ગામે ગામે સુભાષચંદ્ર બોઝ હતા, અને એમને ખ્યાલ જ આવી ગયો હતો કે હવે આ દેશમાં આઝાદી આપ્યા સિવાય છૂટકો નથી. એટલા ખાસ કરીને પહેલા આપણે બાહ્ય આક્રમણો આપણે બહુ જોઈ લીધા. બાહ્ય આક્રમણોમાં આપણે બીજા બધાને બતાવી દીધું કે ભારત કોઈ કમ નથી, અને ભારત સામે આંગળી ઊંચી થશે તો એનો ઈંટનો જો પથ્થરથી મળશે. 1977 પછી એવું એક લાગ્યું કે આંતરિક પણ તોડવા માટેનો પ્રયત્નો જેથી સ્ટાર્ટ થયા. પેલા 3 દશકા આપણે વિચાર્યું તો બાહ્ય આક્રમણોથી આપણે 77 પછી ધીમે ધીમે સ્થિતિ એવી થઈ કે આંતરિક આપણી ઉપર આક્રમણો થયા. એટલે સ્વાભાવિક છે કે આંતરિક સુરક્ષા માટેની પેલી જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર આવે છે. તો ત્યાર પછીની જે સ્થિતિઓ તમને જે તમારી રીતે તમે 77 પછી સ્થિતિઓ કઈ કઈ એવી લાગી કે જે આપણને ક્યાંક અંદરથી ડેમેજ કરવાની કોશિશ થઈ? એમાં એવું છે, તમે કીધું ને બાહ્ય આક્રમણો સામે આપણે સુરવીરતાથી લડ્યા, અને બાહ્ય આક્રમણથી આ દેશની જે સામે આપણે ટકી શકાય એવું નથી. એટલે આપણા દુશ્મન દેશોએ અને આંતરરાષ્ટ્રીય રાજકારણ સુધા, આંતરરાષ્ટ્રીય જે દેશોના વેપાર ઉદ્યોગ કે હરીફાઈ લાગે છે દેશ સાથે, એ લોકોએ ષડયંત્ર કર્યું, અને દુશ્મન દેશમાં સાથે મળીને આપણા દેશમાં તો તમામ ધર્મની જનતાઓ વસે છે, એટલે એણે જેહાદ ઊભી કરી અને જેહાદના નામે આંતરિક યુદ્ધ ચાલુ કર્યું. બોર્ડર ઉપર તો જીતાય એવું નથી. એટલે સૌથી પહેલી એને જેહાદના નામે કે 2 નંબરી ધંધામાં અને દાણચોરીમાં ઢગલાબંધ આરડીએક્સ ઉતાર્યા ને સ્ટેન ગનું આ બધી ઉતારી દાણચોરીમાં, એની ઉપર કંટ્રોલ મેળવ્યો. એટલે આ ધર્મ જેહાદ આલી, અને એ પ્રમાણે આ જે બોમ્બે બ્લાસ્ટ થયા કે આ સિરિયલ બ્લાસ્ટ થયા, એ રીતે આ દેશને નબળો કરવા માટે આ આંતરરાષ્ટ્રીય અને દુશ્મન દેશોએ બધે આ ચાલુ કરી છે. એમાં આપણા રાજકારણીઓની કોઈ નથી લાગતું કે વરવી ભૂમિકાઓ હોય? વરવી ભૂમિકાઓ એમની મત લેવાની જે લાલસા છે, અમુક તુષ્ટિગુણના જે એમના જે ઓલાને હિસાબે, અથવા એમની માનસિકતા નબળી છે કે ભાઈ આપણે ઇઝરાયલ જેવું તો ન કરી શકીએ કે એના 2 યુવાનો મારી નાખ્યા, તેને 1,500 સુધી હજી તો એની રીતે જ લડતું જાય. આપણે એવું ન કરી શકીએ તો આપણે ઈંટનો ઘા પથ્થરી ના મૂકે. એટલે રાજકારણીની આપણે બીજી ન એની નીતિમત્તા પર ઘા કરીએ, પણ આપણું રાજકારણ ગમે તે કારણસર, એમના રાજકીય બંધારણમાં ખામી હોય કે એના મનમાં ખામી હોય, બધું બરોબર છે, પણ ગુનેગાર પછી કોઈ કોમ ન હોય, કોઈ ધર્મ ન હોય. અને સૌથી પહેલો ધર્મ દેશ પ્રેમ અને દેશ ધર્મ હોવો જોઈએ. રાષ્ટ્ર પહેલા, દેશની સામેનું. આપણે એનો મતલબ એ થયો કે આપણા રાજકારણીમાં જે દેશદાજ ઊભી થવી જોઈએ, તો દેશદાજ હોવી જોઈએ, એમાં ક્યાંક એનો એ પરિણામો કદાચ દેખાતા હોય. ચોક્કસ એવું છે કે
કે આ રાજકારણીઓ અને પછી એવા કાયદા આંતરરાષ્ટ્રીય કક્ષે જે એ લોકો 200-500 વર્ષથી લોકશાહી છે, ત્યાં બધી રીતે એ લોકો ધંધા વેપાર સામાજિક રીતે સેટઅપ થઈ ગયા છે. એ કાયદા એને લાગુ પડ્યા. આપણો હજી થાતો દેશ અને પોતે જ વાવેલા ઝેર બીજ કોમવાદના જે હજી સ્થાર નથી થયા એ દેશમાં એ કાયદા લાગુ પડ્યા. અને પોલીસ જે આ કાયદો શું છે? કાયદો છે લોકશાહી માટે છે, જનતા માટેનો છે. એનું પાલન કરવા માટે જે એજન્સીઓ છે એને પાડી દેવા અને એને ડિમોરલાઇઝ કરવા આ બધા કાયદા લાવ્યા. અને કાયદા લાવ્યા પણ દેશ પ્રેમની જે પોતે જે કાયદાનું પાલન કરવું જોઈએ એ લોકો કોઈ પાલન નથી કરતા. મોટા ભાગના જે હું તો એમ કહું છું કૌભાંડો કરો એ તો વાત જુદી છે, પણ ટેક્સ ચોરી એ દેશદ્રોહીનો ગુનો છે, હું એવું માનું છું. સાહેબ, એક બીજો સવાલ એ છે કે સુરક્ષા દળો પોલીસથી લઈને અર્ધ સુરક્ષા દળ, અર્ધ લશ્કર દળો કે લશ્કર, જ્યારે અંદરના શત્રુઓની સામે લડવાનું હોય ત્યારે એની સ્થિતિ શું થાય? બહારના શત્રુઓને પહોંચી વળીએ છીએ, પણ જ્યારે અંદર જ ગદ્દારો છે તો સુરક્ષા દળોની સ્થિતિ શું હોય છે પોલીસથી માંડીને છેક ઉપર શું? હા, બહુ તમે સારો પ્રશ્ન પૂછ્યો. અત્યારે આપણા દળો આર્મી જમ્મુ કાશ્મીરમાં આ પ્રશ્ન ફેસ કરે અને ગુજરાતમાં પોલીસ અને આખા હિન્દુસ્તાનમાં. કારણ શું છે કે આ જે આતંકવાદીઓ અને ગુનેગારો અને દેશદ્રોહીઓ છે એ હવે તમારી મારી જેવા કપડાં પહેરીને સમાજમાં ફરે છે. અને જ્યારે કોઈ પણ ડખો તોફાનો થાય, હુલ્લડો થાય, ત્યારે તમે જ્યારે નિશાન લે સ્થાનિક ફોર્સ પોલીસ અથવા આર્મી, ત્યારે એ કેમ નક્કી કરે કે આ આતંકવાદી છે કે આ જનતા છે? એટલે પોલીસ પાસે તો એવું કોઈ સાધન શસ્ત્ર નથી કે કેવી રીતે આ કાયદોની વ્યવસ્થા આ કંટ્રોલમાં લેવી. એટલે હાલની સિચ્યુએશન છે પોલીસ દળ માટે અને સશસ્ત્ર દળો માટે બહુ કપરી છે. અને આના માટે તો જાગૃત આપણી જનતા અને આપણા રાજકારણીઓ આ બધા જાગૃત થાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે અને દેશની દાજ રાખી અને આવા તત્વોને જુદા કરે તો આપણા આ દળો ઉપર જે તકલીફ છે ઓછી થાય. એની સાથે પોલીસનું મોરલ પણ ઊંચું આવવું જરૂરી છે. એવું નથી લાગતું આપણને કે પોલીસને ડિમોરલાઇઝ ક્યાંક થઈ રહી છે તો પોલીસનું મોરલ કેવી રીતે ઊંચું આવવું જોઈએ? ઘણી વખત એવા બધા સંજોગો કે વિપરીત પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે, આર્ટિફિશિયલ હોય છે, રાજકારણીઓથી ઊભી કરવામાં આવી છે, અથવા કે પબ્લિકની કંઈક કચાશ છે જેને હિસાબે થઈ અને ડિપાર્ટમેન્ટ ડિમોરલાઇઝ થઈ રહ્યું એવું નથી લાગતું? હા, ડિમોરલાઇઝ અત્યારે પોલીસ હદપ્રભ તો થઈ જ ગઈ છે કે તરત આંતરરાષ્ટ્રીય કાનૂનો આવી જાય માનવ અધિકારના કે આવા કાયદેસરની કાર્યવાહીમાં તે ઘણા અધિકારીઓને ભોગવવાનું આવે. ગુનેગાર હોય, કોન્સ્પિરસી હોય, કોન્સ્પિરસી કાવતરું ને એ હોય એવા લોકો હોય બરોબર છે, પણ સડન ઓચિંતા બનાવ બન્યા હોય એમાં પોલીસે બેખામ પરિસ્થિતિ હોય અને ત્યારે એક્શન લીધા હોય એની પર સજા શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. રાજકારણનું ખરેખર વ્યવસ્થા તંત્રમાં આટલું બધું હસ્તક્ષેપ થવું જોઈએ? રાજકારણી લોકોએ એટલો બધો હસ્તક્ષેપ કરવો જોઈએ? જરાય નહીં. આ રાજકારણે આમાં એવું છે, પોલીસ ઓન બિહાફ ઓફ પોલિટિક્સ અથવા રાજ્ય વતી જ પોલીસ કામ કરે છે અને દેશના સુરક્ષા માટે પોલીસ કામ કરે છે કે જે કાયદાની અમલવારીથી લોકશાહી, આપણું બંધારણ શું છે કે કોડ ઓફ કન્ડક્ટ છે કે તમારે કેવી રીતે જીવન જીવવું. આ લોકશાહીનું એક બંધારણ છે કે આ રીતે જીવો તો લોકશાહી કહે. ખાલી એક તમે તમારો માનવ અધિકાર એમ ન ચાલે, એક જ વ્યક્તિનું ન ચાલે. આખા દેશનું જુઓ, પછી આખા દેશ, પછી રાજ્યનું જુઓ, પછી રાજ્યનું, શહેર અને પછી તમારી કોમનું જુઓ. આ તો બધાનું પૂછીને મારું હું એ પાલન કરાય પોતાનું કરવા જતા પોલીસ જે એક્શન લે એની સામે આજે તમે કહો તો રાજકારણીઓ જેમ રાજકારણી ભૂલ છે એવી જ રીતે આપણી પ્રજાની પેટી ભૂલ છે. નાની નાની વસ્તુમાં આપણે કાયદો તોડવા માટે ડિપાર્ટમેન્ટને કહી શકે. ઇવન ટ્રાફિક બાબત આપણે વાત કરીએ, આપણે નાની વાત લઈને બેસીએ કે ટ્રાફિકની વાત કરીએ તો પબ્લિક ક્યાંય પણ મન પડે તો પાર્કિંગ કરી નાખે છે. પછી માની લો પોલીસ રોકે પૂછે તો તરત રોક જવાય છે કે હું ફલાણા છું, હું ઢીકણા છું, અથવા હું પોલિટિશિયન છું, અથવા હું પ્રેસ ધરાવું છું. આ ઘણી વખત ડિપાર્ટમેન્ટને આવા બધા તત્વોથી ડિમોરલાઇઝ કરવામાં આવી રહ્યા છે અને ક્યાંક કેવી રીતે રોકાવા જોઈએ? હા, આ છે ને બધા વિચારોનો આ વૈચારિક મુદ્દો છે કે બંધારણ મુજબ પાર્લામેન્ટે પાસ કરેલા કાયદા, હવે એ કાયદાની અમલવારી એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, હવે અમલવારી ઓન બિહાફ ઓફ કન્ટ્રી, દેશ માટે પોલીસ અમલવારી કરે છે. એમાં તમે જે કૃત્ય કરો છો તો
એક તો એ બંધારણનો કાયદાનો તમે ભંગ કરો છો. એ ભંગમાં તમને સજેશન કરે અથવા એ નહીં અમલ કરવા માટે તમને પોલીસ સલાહ દે અને એની સામે જો આ રીતે રાજકારણ અથવા કોઈ પૈસાદાર પાર્ટી કે કોલેજિયન ઇવન સમાજનો આમ આદમી તે પણ જો કાયદાની અમલવારીમાં આ પોલીસને આડખીલી થાય તો એ હું તો એમ કહું છું કે એ દેશ હિતનું કૃત્ય ન કહેવાય. એટલે આપણે લોકો કે ભૂલી ગયા છીએ કે પોલીસ છે આપણી સુરક્ષા માટે જ છે, તો આપણે ખરેખર પોલીસને સહકાર આપવો જોઈએ. આવું લોકો ભૂલી નથી કે પોલીસ એટલે જાણે કોઈ એમનું કોઈ હથિયાર હોય એવી તો ઉપયોગ નથી થઈ. એમાં આ રાજકીય ઉપયોગો થયા અને પોલીસનો મિસયુઝ બહુ થયો એવું મારું માનવું છે. અને એના હિસાબે ડિપાર્ટમેન્ટ ઇમ્પ્રેશન એવી થઈ ગઈ. બાકી પોલીસ એવી મનથી કોઈથી હોય નહીં અને પોલીસ એવું અને પોલીસ હંમેશા કાયદાનો વફાદાર હોય અને પોલીસનો વ્યક્તિગત ઇન્ટેન્શન હોતો જ નથી. કાયદાની અમલવારી પણ પોતાના સંજોગો, મતની સંજોગો, સમાજની, પોતાના જ્ઞાતિની અથવા પોતાના વિસ્તારની એ મુજબ બધા રાજકારણીઓ કરવા ચાહે તો પોલીસ હારે સંઘર્ષ થાય. બાકી પોલીસને તો આઈપીસીની આ કલમ અને બોમ્બે પોલીસ એક્ટની આ કલમ એટલે એ કલમ મુજબ જ પોલીસ હાલતી હોય પણ એમાં એને કોઈ સમાજ, પ્રાંત, જ્ઞાતિ એને કાંઈ લેવા દેવા હોય નહીં. સાહેબ આપણે રોજ જોઈએ છીએ કે જેલમાંથી આટલી બધી એવરીડે લગભગ આવી રહ્યું છે. મોબાઈલ મળે છે, સિમ કાર્ડ મળે છે, હથિયારો સુધી મળે છે, સુરંગ સુધી ખોદાઈ જાય છે. તો એમાં એવું ક્યાંક આપણા આંતરિક લોકો ખોટી જગ્યાએ સંડોવાયેલા હોય તો જ આવી વસ્તુ બને. નહીં તો આપણે જેલની અંદર પણ સુરક્ષા નથી રહી તો હવે બહાર તો કેવી રીતે આપણે સુરક્ષાની અપેક્ષાઓ રાખવી? એટલે આમાં ઘણા કિસ્સા તમે સુરંગનું કહ્યું તો આંતરરાષ્ટ્રીય કાવતરું મારા ધ્યાન મુજબ છે પણ આ મોબાઈલ ફોનની જે વાત છે, મોબાઈલ ફોન છે ને આપણે આપણી સંસ્કૃતિમાં ઓટ આવી છે, આપણા દેશ પ્રેમમાં ઓટ આવી છે, આપણા કાયદા પ્રત્યે, આ દેશના બંધારણ પ્રત્યે આપણે વિશ્વાસ નથી એટલે આવા કૃત્યો ગુનાહિત કૃત્યો કરીએ છીએ. એટલે ઉણપ છે આપણી સંસ્કૃતિમાં. આપણે સ્કૂલોમાં બરોબર આપણો દેશ પ્રેમ ભણાવવામાં નથી આવતો. આપણા સમાજમાં, આપણા સંપ્રદાયોમાં, દેશમાં આપણા મને એવું લાગે છે કે આપણા દેશમાં દેશની પહેલા સંપ્રદાયો મોટા છે એવું માનું. સંપ્રદાયો જ પણ સંપ્રદાયો તો જ મોટા રહેશે અને રહ્યા છે કે જ્યારે દેશ અથવા સત્તા મોટી હોય અને એ સક્ષમ હોય ને તો ધર્મ અને સંપ્રદાયમાં બધા પ્રસંગો થઈ શકે તો જ ટકે. એટલે એ જે ખામી છે આ જે લોકોની કે કાયદાનું પાલન ન કરવું એ અને કાં પછી અવળું ચોટું પોલીસે આવી હતી શક્તિ કરી નંબર પ્લેટ કાઢી નાખી નુકસાન કર્યું એવું ન ચાલે. તમને દેશ યાદ આવ્યો કે ભાઈ સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે નેમ પ્લેટ કાઢી નાખવી અને કાઢી નાખી પોલીસે તો તમે પોલીસને આ ડિમોરલાઇઝ કરવાનું કૃત્ય છે. ગોયલ સાહેબ ખાસ કરીને 15મી ઓગસ્ટને નિમિત્તે આપણે ત્યાં બધા કાર્યક્રમો થતા હોય છે, રાષ્ટ્રીય લેવલે કાર્યક્રમો થતા હોય છે, સશસ્ત્ર દળો, પોલીસ દળો બધું કરતા હોય છે. લોકોને હજી એનો સુધી કદાચ નવા જનરેશનથી ખબર નથી કે શું કામ કરવામાં આવી રહ્યું છે. ખરેખર એનું કારણ શું છે? હવે એમાં મારી દ્રષ્ટિએ કહું કે પહેલાં આપણે જે કાર્યક્રમ કરતા હતા એ કાર્યક્રમ આપણે આ આઝાદી મળી એના આનંદ ઉત્સવમાં અને આ દિવસની યાદમાં કરતા હતા પણ મારી દ્રષ્ટિએ આટલા ભારત દેશે એટલા યુદ્ધો અને એટલો હેરાનગતિ, આંતરરાષ્ટ્રીય કાવતરા અને યુદ્ધોનો ભોગ બન્યા પછી હવે મને એવું લાગે છે કે આ પર્વો છે એને આપણે શહીદોને યાદ કરીએ અને શહીદોને યાદ કરીએ. હવે આ જે આપણે ચર્ચા થઈ કે આપણે દેશના કાયદાનું પાલન કરીએ, આ દેશ પ્રેમ પહેલા દેશ પ્રેમ, પછી હું, પછી મારો ધર્મ અને ધર્મ પછી બીજી વાત, એવા સંસ્કારો આપણે યાદ લાવીએ, આપણે જનતામાં ફેલાવીએ કે ભાઈ દેશ દાજ લાવો. દેશ છે તો આ સંપ્રદાય છે, તમે છો. નહીં તો અત્યારે જે બીજા દેશોમાં આંતરિક સ્થિતિ છે ડામાડોળ એવી થશે. એટલે દેશ પ્રત્યે તમામની ફરજ છે. એમાં તમામ પ્રકારની ફરજ કે ખાલી ગુનાહિત ને ફોજદારી કૃત્યની વાત નથી કરતો. ટેક્સ ચોરી હું તો એમ કહું છું આતંકવાદી જ કૃત્ય છે, દેશદ્રોહી. દેશને તમે ટેક્સ શા માટે ન આપવો જ જોઈએ. દેશના સંરક્ષણ માટે, દેશને વહીવટ માટે, તમારી સલામતી માટે પૈસા વપરાય તો ટેક્સ ચોરી તો હું તો એમ માનું છું કે દેશદ્રોહી જ ગુનો છે. સશસ્ત્ર દળો અને પોલીસ દળોનું આપણે જે ખાસ કાર્યક્રમ જે કરવામાં આવે છે તમારી દ્રષ્ટિએ 15મી ઓગસ્ટે શા માટે કરવામાં આવે છે? હવે આપણા લોકશાહીનો આધારસ્તંભ મુખ્ય છે આપણું સંસદ, ન્યાયતંત્ર, સુરક્ષા તંત્ર અને વહીવટી તંત્ર. વહીવટી તંત્ર એટલે આ રેવન્યુ, આ બીજા જે પંચાયતો ને જે કહેવાય બાંધકામ નહીં. ન્યાયતંત્ર એ તો તમે જાણો છો. પછી
વાત રહી સંસદ, એ આપણે ચૂંટણી હોય. હવે સુરક્ષા દળો આ બધા પ્રસંગોમાં હોય છે એનું એ કારણ એટલા માટે છે કે એ લોકો બધા હાઇલાઇટ થાય છે કે આ લોકશાહી છે એ તમે જો સુરક્ષાની દ્રષ્ટિએ મજબૂત હશો તો જ આ તહેવારો હવે તમારે ઉજવાશે અને તમે આઝાદ રહી શકશો. એટલે સિમ્બોલિક છે આપણે symbolic છે. સવારની જે એનું જે આખું પરેડ ને બધું થાય છે હા. એ ખરેખર પબ્લિકને જાગૃત કરવા માટે છે કે ભાઈ આ વસ્તુ છે તો જ આપણે સલામત છીએ, તો જ દેશ ટકેલો છે, તો જ આપણે શ્વાસ લઈ શકવાના. હા, એટલે આપણે કાયદાને અને ડિસિપ્લિનને માન આપવું જોઈએ. આમ જનતાની ફરજ છે કે પોલીસ ક્રમબદ્ધ ડિસિપ્લિનથી ચાલે છે તો જનતાએ પણ કાયદા પાલન અને દેશના દરેક નિયમોનું પાલન કરવું જોઈએ. એ સિમ્બોલિક આ પરેડ છે એવું માનું. આપણે જે અત્યારે જે વાત કરીએ છીએ દેશભક્તિ, તો લોકોના મનમાં તો એવું છે કે 15 ઓગસ્ટ ને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજને સલામ મારી લઈ, રાષ્ટ્રગીત ગાઈ લે એટલે આપણે દેશભક્ત થઈ ગયા. નિલેશભાઈ, તમારામાં એક સાહેબને જવાબ આપી પેલા એક શબ્દ આગળ એ કીધો કે આપણે તો વળી 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી રજા માટે છે, આપણે ઘરે જઈને સુઈ જવાનું છે. આનાથી વિશેષ આપણે કોઈ ખરેખર મહત્વ શું છે એ ક્યાંક આપણે ચૂકી ગયા છે એવું નથી લાગતું કે રાષ્ટ્ર હોય ત્યારે પણ ઘણી વાર આપણે અપમાનજનક સ્થિતિ ઊભી થાય. એટલે એમને જે ગુલામીની પરિસ્થિતિ, આ જે જનતા છે ને તમે કહો છો એ જનતાને હજી કે ગામનો એકાદો લુખો કે દાદો જ્યારે જે જમીન પેશકદમી દબાણ કરી જાય ત્યારે પોલીસ યાદ આવે છે એટલા પૂરતી એને ગુલામી લાગે છે. પણ રિયલ ગુલામી જ્યારે આ અંગ્રેજો શાસન કરતા હતા ને આપણી ઉપર કેટલા પ્રતિબંધો હતા અને કેવા ટેક્સ ને આપણી ઉપર અત્યાચાર હતા એ લોકોને ખ્યાલ નથી, ભૂલી ગયા છે એટલે એ ઉજવણી નથી કરતા. બાકી એને ખબર હોય કે ભાઈ આ ગુંડો ને આ દાદો જમીન પચાવી જાય ને આ લોકો આમ કરે છે, જેથી કાયદાનું શાસન ન હોય તો બધાની હાલત આ થવાની છે. મારો સંદેશો એ છે તમામને કે જનતા જાગો, દેશપ્રેમ જગાડો, કાયદાનું પાલન કરો અને રાષ્ટ્ર મજબૂત બને એને માટે જે તંત્રો કામ કરતા હોય એને તમામ રીતે મદદ કરી તો એવું નથી લાગતું કે આપણને અહિંસાથી આઝાદી મળી છે, ક્યાંક એનું મૂલ્ય ખરેખર ગણવામાં ક્યાંક આપણે ઉણાવ વિતરા છે, અથવા અપરિપક્વતામાં આપણે આઝાદી મળી ગઈ હોય, આપણી પ્રજા ભૂલી ગયું નથી લાગતું આપણે? હા, એવું આપણા આ ભૂલવામાં આપણા રાજકારણીઓનો હાથ હોઈ શકે કે એમણે જે રીતે એ વખતે એજ્યુકેશન એટલું હતું નહીં, પણ આને જે મૂલવવું જોઈએ, જે મેં કીધું ને કે ખાલી અહિંસાથી જ હું નથી માનતો અહિંસાથી જ મળી, અહિંસા તો આપણું મેઇન શસ્ત્ર છે, પણ તમે બે આંખ રાખવી જોઈએ સમાજમાં, ભય અને પ્રેમ. પ્રેમથી ન માને તો ભયથી એને દબાતો, ભય હતી જ આઝાદીની ફોજ કે અમે મારીને લઈ લેવાના છે. અને એ વાતને આપણે મહત્વ નથી આપ્યું કે આપણે સક્ષમ અને તાકાતવાન રહેવા જોઈએ. મેં કીધું ને ચીન આપણે આઝાદી થયા પછી આપણે સૈન્ય પ્રત્યે આપણે બહુ મહત્વ ન આપ્યું દેશે કે પંચશીલ ને આપણી સંસ્કૃતિ પર ચાલ્યા. પણ આ જે વિશ્વ લેવલે પ્રવાહો ચાલી રહ્યા છે એ મુજબ આપણે હવે આક્રમક એટલે બીજું પાડી દેવા અને કોઈનું લઈ લેવા માટે નહીં, પણ આપણે આપણી સુરક્ષા કરી શકીએ એવું તો આપણે સક્ષમ હોવા જોઈએ ને. ગોહિલ સાહેબ, આપણે ભય અને પ્રેમની વાતો કરીએ છીએ તો આપણા જ ભારતીયો જે ફોરેન કન્ટ્રીઝમાં વસે છે એ અહીંયા કાયદાનું પાલન નથી કરતા, પણ ત્યાં જો નાગરિકત્વ મળી જાય તો ત્યાં કાયદાનું પાલન ઇઝીલી કરે છે. કારણ કે ત્યાં શું છે કે ત્યાં વસ્તી ઓછી છે, ત્યાં બધે સીસીટીવી કેમેરા લાગ્યા છે. આપણે અહીંયા ક્યાંક આવી ગયા તો કે ફલાણા ભાઈ મોટા કરોડપતિ ફોરેનથી આવ્યા એટલે રાજકારણના ફોન આવી જાય, આના આવી જાય, એનું ભલામણ આવે અને પોલીસે છે શરમમાં આવતી છે. પણ એ જ કાયદા એ અહીંયા લાગુ પડે, પણ આપણે એટલો બધો જથ્થો છે કે પોલીસ બધે પહોંચી શકે નહીં, પણ એ લોકો નથી કરતા, એની માનસિક નબળાઈ છે ને એ પદ્ધતિ અગાઉથી હાલી આવી છે કે અહીંયા બધું હાલે. પણ હવે આપણે મેં એ જ કીધું હવે આપણે આવું હલાવવું નથી. આપણે હવે કોઈ પ્રજાએ તેને કહેવું એ ભાઈ અહીંયા થૂકમાં તમે હાલ્યા જાજો તો મારે શું, આપણે જે તો કદાચ કોઈ મારામારી થતી હોય એટલે આપણે તે ઘણી વખત કાયદાની માણસો ડરે પડે છે કે સાક્ષી બનવું હોય તો માણસ એમ થાય કે પછી મારે રોજ કોર્ટના ચક્કર ખાવા પડશે, સામેવાળો ધમકી આપશે મને કે ભાઈ તું હટી જાય નહીં તો પછી તારું આવી બનશે. આ બધા કારણોના હિસાબે જે કાયદાની જે કડક અમલવારી થવી જોઈએ કે જે ખરેખર ગુનેગાર છે ને જે સજા થવી જોઈએ એના હિસાબે ક્યાંક આપણે કાચા પડીએ છીએ કે એમાં કાયદાની જે અમલવારી થવી જોઈએ એટલી નથી. કાયદાની અમલવારી તો થતી, માનસિકતા આપણી જે ગુલામી માનસિકતા હજી ગઈ નથી અને ભયની હજી ગઈ નથી. આપણામાં જે ઇઝરાયલ જેવી જાગૃતિ હોવી જોઈએ અને માણસમાં પોતાના હકની માટે માણસો વાતો કરે છે કે અમારો હક આ, પણ સમાજ માટે તમારી ફરજ શું છે? તમે ટોળા લઈને જાઓ છો ને ગમે ત્યાં ભાંગફોડ કરો છો ને એ કઈ હકમાં નથી આવતું. તમે કાયદાનું પાલન કરો અને દેશની સેવા, સમાજની સેવા, જનતાની સેવા કરો, બાકી આમ હક એ રીતે ન મળે. સાહેબ, સરકારી કર્મચારીઓની વાત કરીએ
તો સારી રીતે કામ કરવું, કામ ચોરી ના કરવું, આ પણ દેશભક્તિનો જ એક ભાગ છે. તો આપણે ત્યાં જે સરકારી કચેરીઓમાં જે સ્થિતિ આપણે જોઈએ છીએ, આપણે કોઈ કચેરીનું નામ નથી લેતા પણ બધું જાણીએ છીએ, તો આ કેવી દેશભક્તિ? દેશભક્તિ નહીં, હું તો કહું ગદ્દારી કહેવાય. 8 કલાક કામ ન કરે એ કામચોર કહેવાય. અને કામચોર સરકારનો નહીં, હું તો એમ કહું એ ઈશ્વરનોય છે અને આપણા દેશનોય કામચોર છે. ઘણી વખત આપણે કોઈ પણ ડિપાર્ટમેન્ટનું ઇન્સ્પેક્શન આવતું હોય, સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવવાનું હોય, તો ટીચરને બધા કહી દેવામાં આવે, બાળકો ભાઈ કાલ બધું તેલ બેલ માથા નાખીને ત્યારથી આવજો, કાલ આપણું ઇન્સ્પેક્શન છે, બરાબર. બાકીના દિવસોનું શું? એટલે એ આપણામાં એ જાગૃતિનો અભાવ અને આખી ટ્રેન્ડ જેવો થઈ ગયો. આ બહુ બાવા અદમકથી હાલ્યો. હવે તમે કીધું આ લગભગ બધાની જિંદગીમાં અનુભવ હોય. એને એમાં શું છે, એમાં સેલ્ફિશ છે કે ઇન્સ્પેક્શન વાળા જોવાનું, બાળકોનું ઇન્સ્પેક્શન નથી કરવાના, પણ આ શિક્ષકો અને સંસ્થાવાળાને એમ લાગે કે પોતાનું સારું દેખાય એટલે બાળકોને કે તૈયાર થઈને આવજો. પણ આપણે હસવું ક્યારે કે કમિટી જે ઇન્સ્પેક્શન આવતી એને દેખાતું કે રંગ તો કાલે જ થયો છે, બરાબર. હવે એ આપણે કાલે રંગ થયેલો એ કેમ કહેતા નથી? ભાઈ તમે આ રૂટીનમાં નાખો, કોઈ અત્યારે કલર બતાવવાની જરૂર નથી, તમે જેવા છો એ જ બતાવો તો વધારે તમને સારી રીતે ગુણાંક મળશે. એવું કેમ નથી વિચાર? એમાં જે મૂલ્યાંકનના પોઈન્ટ આપ્યા છે ને, એ બિલ્ડિંગ કેવા છે એ બધું તો ઠીક છે, ભૌતિક તો જોઈએ અમુક લેબોરેટરીની, પણ ખરેખર અંદર ભણવાવાળા વિદ્યાર્થીઓ ખરેખર એને દેશ લેવલે અને વિશ્વ લેવલે કેટલા ડંકા વગાડ્યા છે, કેવા વિદ્યાર્થીઓ તમે તૈયાર કરો છો અને સમાજમાં ક્યાં સ્તરે છે એવું તમે ભણતર. અને આ જે ઇન્સ્પેક્શન ટીમ આવે ને એને ખરેખર જે વિદ્યાર્થીઓ છે ને એના ટેસ્ટ લેવા જોઈએ કે તમને શિક્ષકોએ કેવા ભણાવીને તૈયાર કર્યા છે, અને સાચી ગ્રેડેશન એની ઉપરથી આપવું જોઈએ કે આ કંઈ ઓક્સફોર્ડની હારે કે એની સામે ઊભો રહી કેમ છે વિદ્યાર્થી. એ જ વસ્તુ છે કે આપણે ખરેખર મસ્તુર મુલાઓમાં ક્યાંક કાચા પડતા હોય. આપણે ખરેખર સાહેબ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કેવી રીતે હોવી છે અને એનું હેતુ શું હોઈ શકે? એનો હેતુ આપણો આ દેશ ભાવના અને રાષ્ટ્ર ભાવના જગાડવા માટેનો જ છે આ પર્વ ઉજવવાનો. અને ખરેખર આપણે ઉજવવી જોઈએ, આને યાદ કરીને, શહીદોને યાદ કરીને તો ઉજવવી, પણ આપણે આ જે પર્વ છે એ દિવસે આપણે એક નિર્ણય કરીએ કે આપણે કામચોરી નહીં કરીએ, આપણે કોઈ કાનૂનનો ભંગ નહીં કરીએ, આપણે દેશદ્રોહી પ્રવૃત્તિ ક્યાંય થતી છે તોય આપણે એને રોકશું અને આપણે જવાબદાર તંત્રને એની જાણ કરશું. એટલે સાહેબ આપણે પણ રાષ્ટ્રની સંપત્તિ છે, દરેક વ્યક્તિ રાષ્ટ્રની સંપત્તિ છે. રાષ્ટ્રની સંપત્તિનો યોગ્ય ઉપયોગ થાય તો જ દેશ સારી રીતે એનો પ્રગતિ કરી શકે. હા, સંપત્તિ આપણે જ છીએ, પણ આપણે આપણી જાતનો જો બરાબર ઉપયોગ ન કરતા હોય તો આ દેશનું ભાવિ કાંઈ નહીં. એમ સાહેબ આપણે જન્માષ્ટમીની ઉજવણી, હોળી, દિવાળીની ઉજવણીમાં ક્યાંય કચાશ નથી રાખતા, સામાજિક રીતે, જ્ઞાતિની રીતે, વ્યક્તિગત રીતે. પણ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીની વાત આવે એટલે કાં તો આપણે મોડા ઉઠીએ, રાષ્ટ્રધ્વજને સલામ ન કરીએ અથવા મનથી પણ એવી ભાવના ના રાખીએ. તો આ રાષ્ટ્રીય પર્વ જે મહત્વનો પર્વ છે, ધાર્મિક પર્વ કરતા પણ, તો એના પ્રત્યે આપણે આટલા બધા ઉદાસીન. સાહેબ જવાબ આપી પેલા વચમાં એ કીધું કે સાહેબ પેલા તો એવું હતું પતાસે જતા બાળકોની, પતાસે લાલચમાં જતા. હવે તો સ્કૂલોમાં એ બંધ થઈ ગયું છે કે પર્વનો ઉપયોગ કેવી રીતે ઉજવવો જોઈએ એમાં ક્યાંક આપણે ઉણા ઉતરવું. એમાં જ્યારે આ મેં જોયું છે, હું બહુ તાલુકા, હું સ્કૂલમાં ભણતો ગામડામાં, અને ત્યાં જે તમે કહ્યું બધી પરિસ્થિતિ, પછી તાલુકા તો કે આ 53 તાલુકાના 53 ગામડા, મેં બધી આ બધા રંગ જોયા. પણ મને એમાં જે તમે કીધું ને કે આમાં ખામી મને એવું લાગે કે શરૂઆતથી જ આપણા તંત્રે અને રાજકારણીઓએ આ પર્વને જેટલો હાઇલાઇટ કરવો જોઈએ અને જે રીતે આ તો સ્કૂલો પૂરતો મર્યાદિત રાખ્યો અને રાજકારણી કોલર ચડાવીને આવી જાય અને ટોપી પહેરીને ધ્વજવંદન કરીને વહી જાય તો વિરોધ પક્ષવાળા તો એમાંય વિરોધ કરતા હોય, તો એવા સંજોગોમાં દેશપ્રેમ ન હોય. આ પ્રસંગ, આ તહેવાર એવો છે કે એમાં જાત, કોમ, રાજકીય પક્ષ બધું ભૂલી દેશ પ્રેમ, હું ભારતીય છું, તું ભારતીય છો, અને દેશ પ્રેમ અને એક સામાજિક આંદોલન રૂપે જાગૃતિ લાવી એ લાવ્યા નહીં રાજકારણીઓ. ઢોંગ મૂકીને વાસ્તવિક થઈ અને ખરેખર દેશ ઉજવણી પર્વની આ ઢોંગ જ છે. આજે અત્યાર સુધી ત્યાં એ ઢોંગ જ ત્યાં. હવે મને 5 વર્ષથી થોડુંક લાગે છે કે હવે પબ્લિકને આ રાષ્ટ્રીય પર્વોમાં થોડીક સ્ફૂર્ણ અને આંતરિક જાગૃતિ થઈ હોય અને દેશ ભાવના થોડી જાગતી હોય એવું છેલ્લા 5 વર્ષમાં લાગે છે. આ વસ્તુને ફરજિયાત કરવી પડશે, એવા દિવસો આવશે. ફરજિયાત જાગૃત થવું જ જોઈએ ટકવું હોય તો. આવનારા દિવસો બહુ ખતરનાક આવવાના છે, જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને દુશ્મન દેશોની જે સાજિશ છે, અને એ રીતે જો
તંત્રો અને ફોર્સ છે આપણા સલામતી દળોને સાથ સહકાર આપણી જનતા નહીં આપે તો બહુ દુઃખી થવાનો વારો આવશે. એટલે આપણે જાગૃત થવું પડશે. હું તો દેશની જનતાને કહું, જાગો અને ભારતીય બંધારણ અને આપણા દેશ માટે કંઈક કરી છૂટવા માટે કંઈક કરો. અને એવો દિવસ આવી જાય તો આપણે ખરેખર સૂર્યનો સૂરજ ત્યારથી આપણે ઉગી જશે એવું લાગે. આપણે સલામત, હું તો એવું માનું છું કે કદાચ અતિશયોક્તિ છે, અત્યારે કોઈ દુઃખી નથી, સુખી છે, શાંતિથી, કોઈ ભય વગર પોતાની સંપત્તિ અને પોતાનું જે કમાયેલું ખાઈ શકે. ખરેખર આપણી પાસે આપણે જોવો તો ઘણી મોટી મોટી સંપત્તિઓ છે. આપણું વિશ્વમાં સૌથી વધારે યુવા ધન આપણા દેશ પાસે છે અને જો એનો પ્રોપર અત્યારે ઉપયોગ થાય તો આપણે ખરેખર વિશ્વમાં ડંકો વગાડી શકીએ એવું અત્યારે વાતાવરણ આપણે બનાવી શકીએ એવું છે. હા, અને એમાં એક મારો વધારાનો સંદેશો એ છે કે દરેક યુવાનો ગમે ફેકલ્ટીનો ભણ્યો હોય પણ માનો કે સંજોગો વસાત કામ કોઈ પણ કામ કરવામાં સંકોચ અનુભવ ન જાય, પોતે જે કાર્ય કરે છે દેશ સેવાના યજ્ઞમાં આહુતિ આપે છે એમ માનીને કોઈ પણ કાર્ય એને કરવું જોઈએ એવું મારું માનવું. દર્શક મિત્રો, આપણી ચાય પે ચર્ચામાં આપણો કહેવાનો હેતુ એ જ છે કે એક સમય એવો હતો કે જ્યારે આપણો ભારત દેશ એ સોનાની ચીડિયા ગણાતો હતો, પણ અત્યારે આપણને ભારત માતાની રક્ષા, આપણા તિરંગાની ચિંતા નથી, કારણ કે આપણે બધા જ સુખી છીએ એવું માનીએ છીએ. એટલે આપણે આ 15મી ઓગસ્ટ જેવા તહેવારને, રાષ્ટ્રીય તહેવારને માત્ર એક રજાના દિવસ તરીકે નહીં, પરંતુ આપણે એની જે દેશભક્તિની ભાવના છે તેમાં ઓતપ્રોત થઈ અને આપણા એક નાગરિક તરીકે માત્ર સૈનિકની જવાબદારી છે એમ નથી, પણ આપણા નાગરિક તરીકેની ફરજ પણ આપણે સમજવી જોઈએ. તો આપણા જે જવાનોએ જે બલિદાન આપ્યું છે તેની આપણે યાદ તાજી કરીએ અને મોહમ્મદ રફીજીના સ્વરમાં જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયાના આ સરસ મજાના દેશભક્તિ ગીતને માણી આપણી ચાય પે ચર્ચાને વિરામ આપીએ. અને ગોહિલ સાહેબ આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારા દર્શક મિત્રોને આજના આ તહેવાર નિમિત્તેનું મહત્વ સમજાવ્યું એ બદલ પણ આપનો આભાર માનીએ છીએ. નમસ્કાર. साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता टेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जय भारती जय भारती जय भारती जय भारती। मेरा वो भारत देश है मेरा।
जहाँ आसमान से बातें करते मंदिर और शिवाले, किसी घर में किसी द्वार पर कोई न ताला डाले, कोई न ताला डाले, और प्रेम की बंसी जहाँ बजाता आए शाम सवेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। દર્શક મિત્રો, અબ તક ચેનલ પર આપ માણી શકશો હવેથી દર બુધવારે અબ તક એક ही फिल्म से કાર્યક્રમ બરાબર રાત્રિના 10 વાગ્યે, જે અંતર્ગત કોઈ એક જ ફિલ્મની વાર્તા અને તેના મનભાવન ગીતોની મજા આપ માણી શકશો. તો શેર કરો આપના મંતવ્ય અમારી સાથે અને બનો અબ તક મીડિયા હાઉસના બેસ્ટ વ્યુઅર. અને બેસ્ટ વ્યુઅરને અમે આમંત્રિત કરશું અમારા સ્ટુડિયોમાં. આપ અમને ઈમેલ કરી શકો છો. અમારું ઈમેલ એડ્રેસ છે abtakmedia@gmail.com. આપ અમને SMS પણ કરી શકો છો. અમારો ફોન નંબર છે 028165300005. અને આપ અમને પત્ર દ્વારા પણ અભિપ્રાય મોકલી શકો છો. અમારું સરનામું નોંધી લેશો. અબ તક કાર્યાલય, રાષ્ટ્રીય શાળા રોડ, રાજકોટ. શું આપના બાળકમાં ટેલેન્ટ છે? શું આપનું બાળક કોઈ પણ એક કલાના ક્ષેત્ર સાથે જોડાયેલું છે? શું આપના બાળકમાં ડાન્સ, ડ્રામા, ચિત્ર, સિંગિંગ, મિમિક્રી, સંગીત કે પછી કોઈ કલાનું હુનર સમાયેલું છે? તો ચોક્કસ મુલાકાત લો અમારા અબ તક કિલકિલાટ કાર્યક્રમની. અમે આપના બાળકને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીશું અને આપના બાળકની કલાને ટીવીના માધ્યમ થકી લોકો સુધી પહોંચાડવામાં આપની મદદ કરીશું. તો દર્શક મિત્રો, જોવાનું ચૂકશો નહીં દર સોમવારે બાળકો માટેનો સ્પેશિયલ કાર્યક્રમ અબ તક કિલકિલાટ.